ફૂલ કાજલી વ્રત. આ વ્રત શ્રાવણ સુદ ત્રીજના દિવસે કરવામાં આવે છે. મોટાભાગે કુંવારિકાઓ આ વ્રત કરી શકે છે. આ દિવસે સવારે વહેલા ઉઠી નાહી ધોઈને સ્વચ્છ કપડાં પહેરી મહાદેવના મંદિરે જઈ શિવ પાર્વતીની ભક્તિભાવપૂર્વક પૂજા કરવી. આ દિવસે ઉપવાસ રાખવો અને ફળાહાર કરવો. ફળાહાર કરતાં પહેલાં ફૂલ સૂંઘવું. આખો દિવસ ફૂલ સૂંઘાય તો સારું. આ વ્રતમાં ફૂલોનો મહિમા હોવાથી ફળાહાર કરતાં પહેલાં પાણી પીતા પહેલાં ફૂલ સૂંઘવું જોઈએ. ગુલાબ, મોગરો, કેવડો ગમે તે ફૂલ સૂંઘી શકાય છે. સાંજે ગાયનું પૂજન કરવું તથા રાતના જાગરણ કરી ઈષ્ટદેવની સ્તુતિ કરી તથા ભજનો ગાવા. આ વ્રત જે કોઈ ભક્તિ ભાવપૂર્વક કરે તેનો સંસાર ફૂલોની માફક મધમધી ઉઠે છે અને તેની દરેક મનોકામના ઈશ્વર પાર્વતી પૂરી કરે છે. પૌરાણિક કથા અનુસાર એક સમયની વાત છે. એક સુંદર અને શાંત ગામમાં એક બ્રાહ્મણદેવ અને તેમની ધર્મપત્ની બ્રાહ્મણી રહેતા હતા. બંને ખૂબ જ સરળ, સત્યવાદી અને ધાર્મિક સ્વભાવના હતા. બ્રાહ્મણદેવ નિયમિત રીતે ભગવાનની પૂજા કરતા, ધાર્મિક કાર્યો કરતા અને પોતાની શક્તિ પ્રમાણે જરૂરિયાતમંદોની સેવા કરતા. બ્રાહ્મણી પણ ખૂબ જ શ્રદ્ધાળુ અને પતિવ્રતા સ્ત્રી હતી. બંનેનું જીવન ભલે સાદું હતું, પરંતુ તેમના ઘરમાં સંતોષ અને ભગવાન પ્રત્યેની અતૂટ શ્રદ્ધા હતી. તેમના ઘરે એક સુંદર કન્યાનો જન્મ થયો. દીકરી જન્મી ત્યારે આખા ઘરમાં આનંદ છવાઈ ગયો. માતા પિતાએ દીકરીનું ખૂબ જ પ્રેમથી લાલન પાલન કર્યું. દીકરી જેમ જેમ મોટી થતી ગઈ તેમ તેમ તેના રૂપની સાથે તેના સંસ્કાર પણ ખીલતા ગયા. તે નાનપણથી જ ભગવાનની ભક્તિ કરતી, માતા પિતાની સેવા કરતી અને ઘરના દરેક કાર્યમાં પોતાની માતાને મદદ કરતી. બ્રાહ્મણી જ્યારે ભગવાનની પૂજા કરતી ત્યારે દીકરી પણ તેની બાજુમાં બેસીને ભગવાનનું નામ લેતી. ધીમે ધીમે વર્ષો પસાર થવા લાગ્યા અને નાની બાળકી હવે કિશોરી બનવા લાગી. દીકરીને જોઈને માતા પિતાના હૃદયમાં એક જ ભાવ હતો કે હવે અમારી દીકરી માટે એક સારો અને સંસ્કારી વર મળે, તેનું લગ્ન જીવન સુખી બને અને તેને સારું સાસરું મળે. એક દિવસ બ્રાહ્મણદેવને વિચાર આવ્યો કે હવે પોતાની દીકરીની જન્મપત્રિકા જોઈ લેવી જોઈએ. તેમણે કુંડળી જોઈ અને તેમાં રહેલા ગ્રહયોગોનો વિચાર કરવા લાગ્યા. જન્મપત્રિકાનો અભ્યાસ કરતાં બ્રાહ્મણદેવના ચહેરા ઉપર ચિંતા છવાઈ ગઈ. તેમને એવું જણાવ્યું કે તેમની દીકરીના જીવનમાં લગ્ન યોગ ખૂબ જ મુશ્કેલ છે અને જાણે તેના લગ્ન માટે કોઈ યોગ્ય યોગ બની રહ્યો નથી. આ વિચારથી બ્રાહ્મણદેવ ખૂબ જ મૂંઝાઈ ગયા. એક બાજુ પોતાની લાડકી દીકરી અને બીજી તરફ તેના ભવિષ્યની ચિંતા. આખરે તેમને પોતાની પત્નીને આ વાત જણાવી. બ્રાહ્મણદેવે કહ્યું કે હે બ્રાહ્મણી, આપણી દીકરી હવે મોટી થઈ રહી છે. મેં તેની જન્મપત્રિકા જોઈ છે, પરંતુ તેમાં લગ્નના યોગ દેખાતા નથી. હું સમજી શકતો નથી કે હવે શું કરવું. પતિની વાત સાંભળીને બ્રાહ્મણી પણ થોડા સમય માટે ચિંતામાં પડી ગઈ, પરંતુ તે ખૂબ જ શ્રદ્ધાળુ સ્ત્રી હતી. તેણે ભગવાન પર વિશ્વાસ રાખીને કહ્યું કે સ્વામી, ચિંતા કરશો નહીં. મનુષ્યના પ્રયત્નોની એક સીમા છે, પરંતુ ભગવાનની કૃપાથી કોઈ સીમા નથી. જો આપણે કોઈ શુભ કાર્ય કરીએ, યાત્રા કરીએ, દાન પુણ્ય કરીએ અને તેમાંથી મળેલું પુણ્ય આપણી દીકરીને અર્પણ કરીએ તો કદાચ ભગવાનની કૃપાથી તેના જીવનમાં સારા યોગનું નિર્માણ થાય. બ્રાહ્મણદેવને પત્નીની વાત યોગ્ય લાગી. તેમણે મનમાં નક્કી કર્યું કે તેઓ તીર્થયાત્રા પર જશે અને ધાર્મિક કાર્યો કરશે, દાન પુણ્ય કરશે અને જે પુણ્ય પ્રાપ્ત થશે તે પોતાની દીકરીના કલ્યાણ માટે અર્પણ કરશે. બીજા જ દિવસે તેમણે યાત્રાની તૈયારી શરૂ કરી. ભગવાનનું સ્મરણ કરીને બ્રાહ્મણદેવ પોતાના ઘરેથી નીકળી પડ્યા. રસ્તામાં જ્યાં જ્યાં પવિત્ર સ્થળ મળ્યું ત્યાં તેમણે સ્નાન કર્યું, ભગવાનનું સ્મરણ કર્યું, પૂજા કરી અને પોતાની શક્તિ પ્રમાણે દાન પુણ્ય કર્યું. યાત્રા દરમિયાન તેઓ સતત પોતાની દીકરીના ભવિષ્ય વિશે વિચારતા અને ભગવાનને પ્રાર્થના કરતા કે હે પ્રભુ, મારી દીકરીના જીવનમાં જો કોઈ અડચણ હોય તો તે દૂર કરજો. તેને સારો જીવનસાથી આપજો અને તેનું જીવન સુખ શાંતિથી ભરપૂર કરજો. આ રીતે એક દિવસ તેઓ એક નદીના કિનારે પહોંચ્યા. નદીનું પાણી સ્વચ્છ અને શાંત હતું. કિનારે હરિયાળી છવાયેલી હતી અને વાતાવરણ ખૂબ જ મનોહર હતું. બ્રાહ્મણદેવ થોડો સમય ત્યાં રોકાયા. તે દરમિયાન તેમની નજર નદીના કિનારે રમતી અને પૂજા કરતી
કેટલીક નાની કન્યાઓ પર પડી. તે કન્યાઓ ભેગી થઈને શિવ અને માતા પાર્વતીની ભક્તિપૂર્વક પૂજા કરી રહી હતી. કોઈ કન્યા ફૂલ લાવી રહી હતી, કોઈ જળ અર્પણ કરી રહી હતી અને કોઈ ભગવાનનું સ્મરણ કરી રહી હતી. બ્રાહ્મણદેવ આ દ્રશ્ય જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. તેમને વિચાર આવ્યો કે આટલી નાની ઉંમરની કન્યાઓ કયું વ્રત કરી રહી છે. તેઓ તેમની પાસે ગયા અને પ્રેમથી પૂછ્યું કે દીકરીઓ, તમે શું કરો છો? તમે કયા ભગવાનની પૂજા કરો છો અને આ ફૂલ વારંવાર શા માટે સૂંઘો છો? બ્રાહ્મણની વાત સાંભળીને એક કન્યાએ હાથ જોડીને કહ્યું કે બ્રાહ્મણદેવ, અમે શ્રાવણ સુદ ત્રીજના દિવસે કરવામાં આવતું ફૂલ કાજલીનું વ્રત કરીએ છીએ. આ વ્રતમાં ભગવાન મહાદેવ અને માતા પાર્વતીની શ્રદ્ધાપૂર્વક પૂજા કરવામાં આવે છે. આ વ્રત કુંવારી કન્યાઓ માટે ખૂબ જ ભાવપૂર્ણ માનવામાં આવે છે. અમે ભગવાન શિવ અને માતા પાર્વતીને પ્રાર્થના કરીએ છીએ કે અમને યોગ્ય અને સારો જીવન સાથી મળે અને અમારું ભાવિ જીવન સુખમય બને. કન્યાની વાત સાંભળીને બ્રાહ્મણદેવ ખૂબ જ ધ્યાનપૂર્વક તેમની વાત સાંભળવા લાગ્યા. તેમને પોતાની દીકરી યાદ આવી ગઈ. તેમના મનમાં વિચાર આવ્યો કે જો આ વ્રતની મહિમાથી કન્યાઓને મનગમતો અને સુયોગ્ય વર મળવાની પ્રાર્થના કરવામાં આવે છે તો કદાચ મારી દીકરી માટે પણ આ વ્રત લાભદાયક બની શકે. તેમણે કન્યાઓને પૂછ્યું કે દીકરીઓ, મને આ વ્રતની સંપૂર્ણ વિધિ સમજાવો, જેથી હું ઘરે જઈને મારી દીકરીને પણ આ વ્રત વિશે જણાવી શકું. ત્યારબાદ તે કન્યાઓએ પોતાની જાણ મુજબ બ્રાહ્મણદેવને ફૂલ કાજળી વ્રતની રીત અને ભગવાન શિવ તથા માતા પાર્વતીની પૂજાનો ભાવ સમજાવ્યો. બ્રાહ્મણદેવે તે વાત ધ્યાનથી સાંભળી અને મનમાં ભગવાન શિવને પ્રાર્થના કરી. યાત્રા પૂર્ણ કરીને જ્યારે તેઓ પોતાના ઘરે પરત આવ્યા ત્યારે તેમણે પોતાની પત્નીને નદી કિનારે બનેલો આ પ્રસંગ સંભળાવ્યો. બ્રાહ્મણી પણ ખૂબ પ્રસન્ન થઈ. બંનેએ પોતાની દીકરીને બોલાવી અને તેને ફૂલ કાજલી વ્રત વિશે સમજાવ્યું. બ્રાહ્મણદેવે દીકરીને કહ્યું કે દીકરી, શ્રદ્ધા અને વિશ્વાસથી ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરજે. ભગવાનની કૃપાથી તારા જીવનમાં જે સારું હશે એ તને અવશ્ય પ્રાપ્ત થશે. દીકરીએ પણ માતા પિતાની વાતને શ્રદ્ધાથી સ્વીકારી. થોડા સમય પછી શ્રાવણ માસનું આગમન થયું. સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું. મંદિરોમાં ઘંટનાદ થવા લાગ્યા અને લોકો ભગવાન શિવની ભક્તિમાં લીન થવા લાગ્યા. શ્રાવણ માસના સુદ પક્ષની ત્રીજનો પવિત્ર દિવસ આવ્યો. બ્રાહ્મણની દીકરીએ વહેલી સવારે ઉઠીને સ્નાન કર્યું, સ્વચ્છ વસ્ત્રો ધારણ કર્યા અને મનને શાંત કરીને ભગવાન શિવ તથા માતા પાર્વતીનું સ્મરણ કર્યું. ત્યારબાદ તેણે શ્રદ્ધાપૂર્વક ફૂલ કાજળી વ્રતનો સંકલ્પ કર્યો. તેણે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરી, ફૂલ અર્પણ કર્યા, જળ ચડાવ્યું અને ભક્તિભાવપૂર્વક પ્રાર્થના કરી. તેની પ્રાર્થનામાં કોઈ સ્વાર્થ નહોતો. તેના મનમાં માત્ર ભગવાન પ્રત્યે વિશ્વાસ અને માતા પિતાની ઈચ્છા પૂર્ણ થાય તેવી ભાવના હતી. તેણે ભગવાનને કહ્યું કે મહાદેવ, હે માતા પાર્વતી, મારા માતા પિતા મારા સુખી જીવન માટે ચિંતિત છે. જો મારી ભક્તિમાં કોઈ ભાવ હોય તો મારા માતા પિતાની ચિંતા દૂર કરજો. મારા જીવનમાં યોગ્ય જીવનસાથીનો યોગ બનાવજો અને મને એવું સાસરું આપજો જ્યાં મને પ્રેમ અને સન્માન મળે. આ રીતે તેણે પૂજા પૂર્ણ કરી અને સંપૂર્ણ શ્રદ્ધાથી વ્રતનું પાલન કર્યું. કહેવાય છે કે જ્યાં સાચી શ્રદ્ધા અને નિષ્ઠા હોય ત્યાં ભગવાનની કૃપાનો માર્ગ અવશ્ય ખુલે છે. દીકરી ધીમે ધીમે મોટી થતી ગઈ. થોડા સમય પછી તેના માટે લગ્નના માંગા આવવા લાગ્યા. એક પછી એક સારા અને સંસ્કારી પરિવારોમાંથી સંબંધો આવવા લાગ્યા. બ્રાહ્મણદેવને આ જોઈને ખૂબ જ આશ્ચર્ય અને આનંદ થયો. તેમને તરત જ નદીના કિનારે મળેલી કન્યાઓની વાત યાદ આવી અને મનમાં થયું કે કદાચ ભગવાન મહાદેવની કૃપાથી જ મારી દીકરીના જીવનમાં આ સારા યોગનું નિર્માણ થયું છે. અંતે તેમની દીકરી માટે એક સુયોગ્ય, સંસ્કારી અને સારો વર મળ્યો. બંને પરિવારોની સંમતિથી વિધિપૂર્વક લગ્ન નક્કી થયા. ઘરમાં આનંદનો માહોલ છવાઈ ગયો. બ્રાહ્મણીની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. જે માતા પોતાના દીકરીની ભવિષ્યને લઈને ચિંતિત હતી, તે જ માતા હવે પોતાની દીકરીને લગ્નના વસ્ત્રોમાં જોઈને ભગવાનનો આભાર માનતી હતી. બ્રાહ્મણદેવ પણ ભગવાન શિવની સામે હાથ જોડીને કહેવા લાગ્યા કે હે ભોળાનાથ, અમે તો માત્ર એક નાનકડો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તમે અમારી દીકરીના જીવનમાં સુખનો માર્ગ ખોલી દીધો. લગ્ન થયા અને બ્રાહ્મણીની દીકરી પોતાના સાસરે
સુખપૂર્વક જીવન જીવવા લાગ્યો. તેને સારો પતિ મળ્યો, સાસરામાં પ્રેમ અને સન્માન મળ્યું અને માતા પિતાનું પણ મન શાંત થયું. બ્રાહ્મણ અને બ્રાહ્મણી વારંવાર ભગવાન શિવ અને માતા પાર્વતીને નમન કરતા અને કહેતા કે હે પ્રભુ, તમારી કૃપાથી અમારી દીકરીનું જીવન સુખમય બન્યું. ત્યારબાદ બંનેએ ભગવાન પાસે પ્રાર્થના કરી કે હે મહાદેવ, જે રીતે અમારી દીકરીને તમારા વ્રત અને ભક્તિનો આશીર્વાદ મળે, એવી રીતે જે કોઈ કન્યા શ્રદ્ધાપૂર્વક ફૂલ કાજળી વ્રત કરે, વ્રતની કથા સાંભળે, ભગવાન શિવ તથા માતા પાર્વતીનું સ્મરણ કરે, તેના જીવનમાં પણ સુખ શાંતિ અને સારા સહયોગનું આગમન થાય. તેમની આ ભાવપૂર્ણ પ્રાર્થના સાંભળીને ભગવાન મહાદેવ પ્રસન્ન થયા અને તેમને આશીર્વાદ આપતા કહ્યું કે તથાસ્તુ. એટલું કહીને ભગવાન મહાદેવ અંતર ધ્યાન થઈ ગયા. ત્યારથી ફૂલ કાજલી વ્રતની આ પરંપરા ભક્તિ અને શ્રદ્ધા સાથે ચાલતી આવી છે. હે ભગવાન મહાદેવ, જે રીતે તમે બ્રાહ્મણ પરિવારની પ્રાર્થના સ્વીકારી અને તેમની દીકરીના જીવનમાં સુખનો માર્ગ ખોલ્યો, તેવી જ રીતે ફૂલકાજલી વ્રત કરનાર તમામ કન્યાઓ અને આ વ્રતની કથા શ્રદ્ધાથી સાંભળનાર તમામ ભક્તોના જીવનમાં સુખ, શાંતિ, સદબુદ્ધિ અને મંગળતાના આશીર્વાદ વરસાવજો. દરેક દીકરીને સારો જીવનસાથી મળે, તેનું ભાવિ સુખમય બને અને દરેક પરિવારના ઘરમાં પ્રેમ, શાંતિ અને સુખનું વાતાવરણ રહે. તો બોલો ભગવાન ભોળાનાથની જય, માતા પાર્વતીની જય. તો મિત્રો, આ વિડીયોને એક લાઇક કરવાનું ભૂલતા નહીં, કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. મળીએ આગળના વિડીયોમાં. ત્યાર સુધી ધન્યવાદ.